નમસ્કાર મિત્રો, આજે થયો છે ગુરુવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ। બારી બારના બંધ કરીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। આવનારા 24 કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવન, વીજળીના ભયંકર ચમકારા, તીવ્ર ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતના તમામ વિસ્તારની અંદર મેઘરાજાનું તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે। અનેક વિસ્તારો સાફ થતા હોય તેમ ગુજરાતમાં આંધી, વંટોળ જેવા ભયંકર પવનની તીવ્રતા વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, નવા વરસાદના રાઉન્ડને લઈને ગુજરાતમાં આજથી લઈને આવનારા 5 દિવસ સુધી ભારેથી ભારે વરસાદ જોવા મળશે। વરસાદના નવા રાઉન્ડની અસરોને લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્ર, કયા કયા પંથક, કયા કયા ગામડા અને કયા કયા જિલ્લામાં કેવા પ્રકારના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેમની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ। સાથે સાથે કયા કયા પંથકની અંદર કયા કયા વિસ્તાર અને કયા કયા વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, હાલ સિસ્ટમો વળાંક લઈને કયા ક્ષેત્રની અંદર ગતિઓ કરશે, તેમાં દબાણવાળી આ નવી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો અરબ સાગર બંગાળની ખાડીમાં સક્રિય છે। ચોમાસું કયા વિસ્તારમાં પહોંચ્યું છે અને કેવી અસરો દર્શાવી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી ભયંકર સિસ્ટમની અસરને લઈને ગુજરાતના કયા વિસ્તારમાં, ગુજરાતના કયા કયા પંથકની અંદર કેવા વરસાદની આગાહી જોવા મળવાની છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટો જોવા મળશે। દરિયાઈ કાંઠે ઊંચા મોજા ઉછળવાની પણ શું કરવામાં આવી રહી છે આગાહી, જેમની પણ સંપૂર્ણ વિગતો જાણવાના છીએ। સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે તેમની પણ સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને મિત્રો, તમામ દર્શક મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે ફરીથી હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનના તમામ ક્ષેત્રમાંથી સિસ્ટમ ઓચિંતાનો મોટો વળાંક લેતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અને સિસ્ટમ વળાંક લેવાની સાથે હવે પછી જોધપુર એટલે કે રાજસ્થાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે। રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ કચ્છના તમામ પંથકમાં, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હવે પછી ભૂક્કા બોલાવવા માટે આગળ વધી રહેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અરબી સમુદ્રના દરિયામાંથી પણ ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર આંધી, તૂફાન, વંટોળ અને તોફાની પવનની ભયંકર લહેરો ઉડતી જોવા મળી। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળવાના છે। જી આ દર્શક મિત્રો, સૌથી પહેલા આપણે સિસ્ટમની વાત કરીએ। અત્યારે એક સાથે 3 તોફાની, ખૂંખાર, મજબૂત, અતિ ભયંકર સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોમાં વળાંક લઈને ત્રાટકવા માટે આગળ વધી રહેલી જોવા મળી રહી છે। જેમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના વિસ્તારો સુધી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય બનતા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે। હવે પછી મિત્રો ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પાછલા 48 કલાકથી ધોધમાર વરસાદની આગાહી, આંધી, તૂફાન, વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે। જો આપણે વિસ્તારો વિશે વાત કરીએ તો આવનારી 1 કલાકની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ઘોર અંધારપટ છવાતા હોય તેમ હવે પછી વાદળોના તોફાની ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। જેમાં સૌથી પહેલાં તમે જોઈ શકો છો વધારે અસરો છે એ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, ડાકોરના વિસ્તાર, થરાદ, વાવ-થરાદના વિસ્તારની સાથે સુઈગામના વિસ્તારની અંદર સૌથી વધારે અસર જોવા મળી છે। પાલનપુર, અંબાજીના ક્ષેત્રથી લઈને તમે લાઈવ જોઈ શકો છો મિત્રો આબુ અંબાજીના જે આ વિસ્તારો છે ત્યાં તોફાની પવનની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે। રાંધનપુરના તમામ ક્ષેત્રની અંદર
હારીજના વિસ્તારથી લઈને અત્યારે પાટણના વિસ્તારની અંદર તમે લાઈવ જોઈ શકો છો. સિદ્ધપુરના તમામ ક્ષેત્રથી લઈને વડનગરના વિસ્તારમાં, મહેસાણાના ક્ષેત્ર, આ સાથે મોઢેરાના વિસ્તાર ઉપર પણ મિત્રો કાળા ડિબાંગ વાદળોની સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો માનસાના વિસ્તારની સાથે પ્રાંતિજનાના ક્ષેત્ર છે, મોડાસાના વિસ્તાર છે, હિંમતનગરનો વિસ્તાર છે. તમે લાઈવ અત્યારનું સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. વરસાદી સિસ્ટમનું સક્રિયતા વધતી જોવા મળી છે, તોફાની અસરો વધતી જોવા મળી રહી છે અને વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની વરસાદી સિસ્ટમના ઘેરાવા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જી આ દર્શક મિત્રો, સિસ્ટમની અસરને લઈને, ગતિવિધિને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારથી લઈને થરાદના વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાંધનપુરના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર તમામ વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન અને આવનારી કાલે તોફાની પવનોની તીવ્રતા અને મેઘ તાંડવ થવાનું પણ હાઈ એલર્ટ છે એ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછી અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત અને તોફાની પવનો છે ઉત્તર દિશા તરફ આગળ સતત વધી રહેલા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં ત્રાટકેલી આ વરસાદી સિસ્ટમ અત્યારે તબાહી મચાવતી જોવા મળી છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું આવનારી કલાકોમાં રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે કે જે ઉત્તર ગુજરાતના ભાગોને અસર પહોંચાડશે કે કેમ નહીં. અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી આપણે જાણીએ કે મુંબઈના દરિયાકાંઠે બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદના વિસ્તારમાંથી આમ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને કઈ દિશા તરફ આગળ ગતિઓ કરતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર કેવું વાતાવરણ જોવા મળ્યું, આ સિસ્ટમનું ભયંકર દબાણ અને જોર વધતું જોવા મળ્યું. આમ આવનારા 3 કલાક માટે સૌરાષ્ટ્રની અંદર અમરેલીના વિસ્તાર છે, જસદણના ક્ષેત્રથી લઈને ગોંડલના વિસ્તારો છે, તમે જોઈ શકો છો ચોટીલા છે, બોટાદના વિસ્તારમાં તમામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે તોફાની પવનોની સિસ્ટમની ભયંકર અસરો જોવા મળી છે. મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારમાંથી નાસિકના ક્ષેત્રથી લઈને વલસાડના વિસ્તારમાં, સુરત, નવસારી, આ સાથે તમે જોઈ શકો છો ડાંગ, આ સાથે વાપીના ક્ષેત્રમાં ભયંકર અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અને બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના વિસ્તારમાં વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું. સાપુતારા, આહવા, તો બીજી તરફ બિલીમોરાના વિસ્તાર છે, વલસાડના વિસ્તારમાં ગાજવીજ સાથે અત્યારે વરસાદ વરસી રહેલો પણ જોવા મળી રહ્યો છે. સુરત છે, નવસારીના વિસ્તારની અંદર સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી હળવા વરસાદ, ડેડીપાડાના ક્ષેત્ર છે, ઉમરપાડાના વિસ્તારમાં તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મેઘગર્જના સાથે અતિ ભયંકર વરસાદ વરસતો પણ જોવા મળવાનો છે. આ સાથે કોસંબના વિસ્તાર છે, ભરૂચના ક્ષેત્રથી લઈને દહેજના પંથકની અંદર, શિનોરના વિસ્તાર છે, કરજણના વિસ્તાર છે, જાંબુસર છે, ડભોઈના વિસ્તારની અંદર પણ તોફાન ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે. નવી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેવાની સાથે ઉત્તર પ્રદેશના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધતી હોય અરબ સાગરના દરિયા સુધી આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. ગુજરાતના તમામ વિસ્તારની અંદર સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કરાચીના ક્ષેત્ર, તુરબેટના વિસ્તારમાં, આ સાથે મિત્રો હવે પછી દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તમે જોઈ શકો છો સાયક્લોનિક સિસ્ટમની સ્ટફ લાઇનનો ઘેરાવો, તીવ્ર ઘેરાવો, શિયર ઝોનનું દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. અને આ વરસાદી સિસ્ટમ પોતાની ભયંકર અસરો પણ દર્શાવતી જોવા મળી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જામનગરના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, તમામ વિસ્તારની અંદર અત્યારે મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. જામનગર, સલાયા, દ્વારકા, ભાણવડ, રાજકોટ, ચોટીલા, મોરબી, ગોંડલ, જસદણ આ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર વધતી જોવા મળી છે. પોરબંદર છે, વેરાવળ છે, ઉનાના વિસ્તારથી લઈને અમરેલી છે, મહુવા છે, અલંગ છે, ભાવનગરના વિસ્તારથી લઈને તોફાની પવનોની તીવ્રતા આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા પણ ગુજરાતમાં મન મૂકતા અને તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે. સાથે કચ્છનું હવામાન પણ મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે પલટાતું જોવા મળ્યું છે. ત્યારે આજે આપણે એ પણ ખાસ જાણીશું કે નળિયાના વિસ્તાર છે, લખપતના દરિયાકાંઠાના વિસ્તારથી માંડીને માંડવીના બંદર છે, તોફાની અસરો વધતી જોવા મળી છે. ગાંધીધામના તમામ વિસ્તાર છે, રાપરના તમામ વિસ્તાર છે, ખાવડના વિસ્તાર, આ સાથે બારડોલીના વિસ્તાર છે, ભરૂચ છે, કચ્છના વિસ્તારની અંદર ઓચિંતાનું હવામાન ફેરફારવાળું જોવા મળ્યું. કચ્છના તમામ વિસ્તારની અંદર આગામી 3 થી લઈને મિત્રો
6 કલાકની અંદર કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. તોફાની વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. જો મિત્રો આપણે વરસાદના નવા રાઉન્ડને લઈને જો વાત કરવામાં આવે તો આજે 4 તારીખ 5 અને 6 તારીખ સુધી એટલે કે આવનારા 24 થી 48 કલાક માટે ભારેથી ભયંકર વરસાદનું જોર ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. બદલાતા વાતાવરણને લઈને મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અસર જોવા મળશે. લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી ઓચિંતાના વાતાવરણમાં પલટો જોવા મળશે અને છેલ્લા 24 થી લઈને મિત્રો 48 કલાકની અંદર વડોદરાના વિસ્તાર છે, ખંભાત છે, બારડોલી છે, દાહોદ છે, છોટાઉદેપુરના વિસ્તારની સાથે અમદાવાદના અનેક વિસ્તારમાં તોફાની પવનની સાથે વરસાદનું તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે, જેમની અસરને લઈને બાલાસિનોર છે આ સાથે તમે લાઈવ જોઈ શકો છો. ડાકોરના વિસ્તાર છે, અમદાવાદ, મહેમદાબાદ, આ સાથે કપડવંજના વિસ્તાર છે, ધોળકાના વિસ્તારમાં પણ તોફાની વરસાદી સિસ્ટમની અસરો છે એ ફરી એકવાર વધતી હોય તેવા દ્રશ્યો આજે સામે આવી રહ્યા છે. વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે. તમામ વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળની સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. ખંભાત છે, વડોદરા છે, સાથે મિત્રો છોટાઉદેપુર છે, ખેડા છે, ગોધરા છે, નડિયાદના વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો ખેડાના વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અત્યારે સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળવાની છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 થી લઈને 5 કલાકની અંદર હવામાન પલટાતું જોવા મળવાનું છે. જો આપણે મિત્રો 3 સિસ્ટમ વિશે વિગતવાર માહિતી મેળવી તો તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે બંગાળની ખાડીના ખૂબ જ ઊંડાણવાળા દરિયાની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં પશ્ચિમી વિક્ષેપના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને આ વરસાદી સિસ્ટમ જો મોટો વળાંક લઈને દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આગળ વધીને ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળવાની છે. સિસ્ટમની અસરને લઈને બેંગલુરુના તમામ ક્ષેત્રની અંદર મિત્રો તમે લાઈવ નજર કરી શકો છો. આવનારા 1 થી 2 કલાકની અંદર ગાજવીજ સાથે ભારેથી ભયંકર વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. એ ઉપરાંત બેંગલવીના વિસ્તાર છે, મુંબઈ છે, ગોવાના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે. અરબ સાગરના દરિયાથી આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. તમામ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ અને ભારે પવન વિખેરાતો જોવા મળવાનું છે. નવી સિસ્ટમો આકાર પામતી જોવા મળવાની છે. તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જોઈ શકો છો. વરસાદી સિસ્ટમનું અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળું જે અત્યારે મધ્ય ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહી છે. તો બીજી તરફ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કદાચ આવનારા 24 થી 48 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડશે. તોફાની પવનોની શક્યતા જાહેર કરવામાં આવી છે. જી આ દર્શક મિત્રો, હાલ ચોમાસું આગામી 2 થી 3 દિવસની અંદર દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવતું જોવા મળવાનું છે. પરંતુ ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસું પહોંચતા હજુ પણ મિત્રો વિલંબ લઈ શકે છે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થોડીક મોડી થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, ચોમાસું આવવાની સાથે ગુજરાતની અંદર આ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર તારીખ 25 થી લઈને 30 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસાનું આગમન ગુજરાતમાં થતું હોય, અતિ ભયંકર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી હોય તેવી નવી આગાહી હવામાન વિભાગ તરફથી છે જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો ગુજરાતના નકશાઓ અને તારીખો સાથે સવિસ્તાર માહિતી પણ દર્શાવવામાં આવી છે, જેમની હવે મિત્રો જિલ્લાઓ પ્રમાણે સવિસ્તાર અને તાજી હવામાન અપડેટ ઉપર એક નજર કરીએ. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ક્ષેત્રની અંદર આજે કેવું હવામાન જોવા મળવાનું છે એમને લઈને નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના જિલ્લાઓ સહિત નકશાઓ જાહેર કરવામાં આવી છે. સવિસ્તાર માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો આવનારા કલાકોને લઈને ગુજરાતના જેમાં પણ ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ હોય ત્યાં ભારે વરસાદનું દબાણ ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે. અને નવી વરસાદી સિસ્ટમો કયા ક્ષેત્રની અંદર સિસ્ટમનું જોર કેવું જોવા મળવાનું છે, કયા વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને મિત્રો શું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, કેવા પ્રકારની ચેતવણી દર્શાવવામાં આવી છે, કેવા પ્રકારના વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમની જિલ્લાઓને લઈને નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે અને તારીખો સાથે સવિસ્તાર વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે. એમના વિશે વાત કરીએ તો જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યોને લઈને અને સમગ્ર ભારત દેશના નકશાઓ એટલે કે સેટેલાઇટ ઇમેજ રજૂ થયો છે, જેમાં અતિ ખૂંખાર, મજબૂત અને તોફાની વરસાદી સિસ્ટમ કે જે આવનારા કલાકોની અંદર અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં બનતી જોવા મળવાની છે. ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો અને નવું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કોલા વેધર દ્વારા મિત્રો જે નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખાસ ગુજરાત ઉપર નજર કરવામાં આવે તો મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે ગુજરાતમાં
ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી 2 પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવ્યા. ગાજવીજ સાથે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર કચ્છનું હવામાન ફરી એકવાર પલટાતું જોવા મળવાનું છે. ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. કચ્છના તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આજે વરસાદનો ખતરો અને ખતરનાક ચેતવણી દર્શાવવામાં આવી છે. સાથે આપણે મિત્રો જિલ્લાઓ વિશે માહિતી મેળવી તો આવનારા 3 કલાકની અંદર અને આવનારા 4 થી 5 કલાકની અંદર એટલે કે 2 ગાળાની આગાહી સામે આવી છે, જેમાં સુરેન્દ્રનગરના તમામ વિસ્તાર છે, બોટાદના તમામ ક્ષેત્રની અંદર, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અને હવે પછી તમે જોઈ શકો છો દીવ દમણના ક્ષેત્ર, ગીર સોમનાથના વિસ્તારો છે. સાથે તમે લાઈવ જોઈ શકો છો અમરેલીના દરિયાકાંઠાનો ભાગ છે, જૂનાગઢથી લઈને રાજકોટના તમામ ક્ષેત્રની અંદર હવે પછી મોટા ફેરફારોની શરૂઆત થતી જોવા મળવાની. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો અને લહેરો ઉડતી જોવા મળવાની. સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો દરિયાકાંઠાના તમામ વિસ્તારમાં વરસાદનું તીવ્ર સંકટ ટોળાતું જોવા મળવાનું. અને જો કે હાલ તો સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારમાંથી વળાંક લઈને ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળવાની છે. અને તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને સૌથી વધારે અસર છે મિત્રો પાટણ છે. આ સાથે તમે જોઈ શકો છો વાતાવરણની અસરના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર તોફાની પવનની તીવ્રતા ફરી એકવાર વધતી જોવા મળવાની. ગાંધીનગર છે, અરવલ્લીના તમામ ક્ષેત્રો છે, અમદાવાદ છે, ખેડા છે, મહીસાગરના વિસ્તારની અંદર. અને મિત્રો તમે લાઈવ ગુજરાતના નકશાઓ વિશે વાત કરીશું. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ સાથે દાહોદ, પંચમહાલ, આણંદના વિસ્તારથી લઈને છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વાપીના વિસ્તારની સાથે નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ. અને IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે એ ચોમાસાના આગમનને લઈને પણ જાહેર કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અત્યારે તીવ્ર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. બદલાતા વાતાવરણને લઈને મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગશે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 3 જિલ્લાની અંદર વરસાદનું જોર યથાવત રહેશે. પરંતુ વરસાદની આગાહીને લઈને તમે લાઈવ જોઈ શકો છો વાતાવરણમાં ફેરફાર અને આજના દિવસે કેમ ભારે વરસાદની વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતના છૂટા છવાયેલા ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો હળવાથી મધ્યમ વરસાદ તો કોઈક ભાગોમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમામ વિસ્તારની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી IMD તરફથી છે મિત્રો આવનારા 24 કલાક માટે રીતસરનું યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તમે લાઈવ જોઈ શકો છો યલો એલર્ટના વિસ્તારની અંદર ફરી એકવાર વધારો થતો જોવા મળવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર, રાજકોટના ભાગોની સાથે તમે અત્યારનો મિત્રો લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ પણ આજ રોજ દર્શાવવામાં આવી હતી. સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ મિત્રો ભારેથી ભયંકર વરસાદ છે એ અત્યારે વરસી રહેલો જોવા મળી રહ્યો છે. આ વરસાદની સિસ્ટમ એવું લાગી રહ્યું છે કે વાવાઝોડું ત્રાટકેલું જોવા મળવાનું. ખેડબ્રહ્મા, પંચમહાલ, ભરૂચ, તાપી, સુરત છે, નવસારીના વિસ્તારની સાથે વલસાડ છે, વ્યારા છે, દાદરાનગર હવેલીના વિસ્તાર છે, ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળીના ચમકારાના ફરી એકવાર વધારા થતા જોવા મળવાના છે. ગુજરાત માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી, તમામ વિસ્તાર માટે ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદનું પૂર્વ અનુમાન છે એ મિત્રો જાહેર કરવામાં આવી રહ્યું છે. ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. સાથે મિત્રો બદલાતા વાતાવરણ અને અસ્થિરતા થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ સાથે મહીસાગરનો વિસ્તાર છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડના ઘણા બધા ભાગોમાં, ગ્રામીણ પંથકોમાં પણ ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં પણ વરસાદના નવા રાઉન્ડને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમની ગતિવિધિને લઈને કયા વિસ્તારની અંદર ફરી એકવાર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. સાથે તમે જોઈ શકો છો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને કેરળના દરિયાઈ કાંઠે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ કેવી અસર પહોંચાડશે, આવનારા દિવસોમાં કેવું આગમન ગુજરાતમાં થતું જોવા મળવાનું